ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું અને ફરી પાછો તમારી સમક્ષ નવો બ્લોગ લઈને પ્રસ્તુત થઈ ગયો છું. અને હવે તો એમ ન કહેવાય કે આફ્ટર અ લોંગ ટાઈમ પછી તમારી અને મારી મુલાકાત થાય છે, કારણ કે એક દિવસ પહેલા જ મેં બ્લોગિંગ નાખેલો છે અને એમાં મારા ભાઈ ઝીનકાભાઈએ જે કાંઈ કોમેડી કરી છે એ તમે કોઈ નહીં જોયું ન જોયું હોય તો ઉપર લિંક આપી દીધી હશે આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ જોઈ આવજો. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. અને આજથી આપણે ફરી પાછા ડેઇલી બ્લોગ તરફ પ્રયાણ કર્યું છે, એટલે કે આજથી આપણે ફરી પાછા ડેઇલી બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે. અને બીજી વાત તો કે આજે મને સવારે મગજમાં એવો વિચાર આવ્યો કે આજથી આપણે આપણા બ્લોગમાં દરરોજને માટે સુવિચાર આપવાનું ચાલુ કરવું છે. તો આજનો સુવિચાર છે કે જ્યાં પવન વધારે હોય છે ત્યાં વૃક્ષો તૂટી જાય છે, અને જ્યાં ઘમંડ હોય છે ત્યાં સંબંધ તૂટી જાય છે. અને તો હવેથી આપણે વેકેશન પડી ગયું છે, એટલે કે જુનાગઢ તો જવાનું હોય નહીં, એટલે હવે આજથી આપણે આપણા શોરૂમે જવાનું છે અને તેનો પણ ટાઈમ થઈ ગયો છે. તો બન્યા રહ્યો બ્લોગમાં, નીકળીએ શોરૂમ માટે. ફાઇનલી આપણે આપણા શોરૂમ પર પહોંચી ગયા છીએ ને હજી આવ્યો જ છું, એટલે સાફ સફાઈ પણ બાકી છે. તો સાફ સફાઈ કરીને તમને મળું, તો બન્યા રહેજો બ્લોગમાં. હું કે આવું હું આવું આ વિડીયો ઉતારું બ્લોગ યાર મારો. હા તારો. લે તું વાયરલ થઈ જાય કાલે. હા કર દઉં ને વાયરલ. કર દે. ફિલ્ટર મારવું જોઈએ ને. માર દે. હાલો મારી દીધું. જાડિયા આ તડકા કેવા પડે. ઓલાદી નાખે કે નહીં? હારાની ઓલું હું હમણાં ત્યાં રીલ મૂકી હતી તે હમણાં હું ઓલી રીલ મૂકી દીધી ઓલા એક ઘરના 5 જણા એ. તો કોણ હતું? કોક હતું તારા નામનું જ આવ્યું હતું. બીજો કોક હું ઓલું પાટલું. તો મને સડનલી આગળ યાદ આવ્યું કે આજે છે હનુમાન જયંતિ અને તમને બધાને વિશ કરવાનું ભૂલાઈ ગયું. તો હેપી હનુમાન જયંતિ. તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે શોરૂમે બેઠો હતો અને મને મસ્ત મજાનું એક શર્ટનું પીસ એવું આવ્યું છે સામે કે મને એમ થયું કે તમારી સાથે શેર કરું.
વાગવામાં થયા છે 1:15 અને આપણે આવી ગયા છીએ શોરૂમેથી જમવા માટે, કારણ કે ભૂખ બહુ લઈ ગઈ એટલા માટે. તો શું છે જમવામાં એ પણ તમારી સાથે શેર કરું, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો જમવામાં છે રતારુની ખીર, થોડુંક એવું શાક, ગુંદાનો સંભારો, રોટલી, ઠંડી ઠંડી છાશ. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને તમારી સાથે કે દિવસનું મારે એક વાત શેર કરવી છે, જે હજી ક્યારે મોકો આવ્યો નથી કે તમારી સાથે શેર કરું. તો ફાઇનલી આજે શેર કરવાનો દિવસ આવી ગયો છે. અને એ વાત એવી છે કે આપણો એક સબસ્ક્રાઈબર છે મુંબઈનો, એવડી ડે મને મેસેજ કરે છે કે તમારો બ્લોગ આવો હતો, તમારો બ્લોગ આવો હતો, તમે બહુ સરસ બ્લોગિંગ કરો છો, તમારી સ્પીચ સારી છે. અને બીજી વાત તો એ ભાઈ મારી સ્કિન એટલે કે મારું ધ્યાન પણ એટલું રાખે છે, જ્યારે હું ટ્રાવેલિંગ કરતો હોય ને બ્લોગ બનાવતો હોય, જ્યારે રૂમાલ નથી બાંધતો ત્યારે પર્સનલીમાં મને મેસેજ કરીને એમ કહે છે કે તમે ભાઈ રૂમાલ બાંધો, તમારી સ્કિનનું ધ્યાન રાખો. અને એ ભાઈનું નામ સારું છે, પ્રથમેશ કરીને એ ભાઈ છે. થેન્ક યુ સો મચ પ્રથમેશભાઈ, મારું એટલું બધું આમ કહેવાય કે ધ્યાન રાખવા બદલ તમારી ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને તો આવો ને આવો સપોર્ટ બનાવ્યા રાખજો પ્રથમેશભાઈ, અને આવો નવો સપોર્ટ આ મને કરતા જ રહેજો. અને તમને ગમે ત્યારે જે કાંઈ ખોટી લાગે બ્લોગમાં, ઓલવેઝ ઓન જ છું કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ કરીને મને જણાવી દો. જો તમે મને જણાવશો તો જ મને ખ્યાલ આવશે કે મારા બ્લોગમાં આ કમી હતી. તો બન્યા રહેજો બ્લોગમાં ને આવો નવો સપોર્ટ કર્યા રાખજો. થઈ ગયા કપડા પર ફિટિંગ. લંબાઈ ને પોકે બાકી શાંતિ. જો બ્લોગ ચાલુ છે. A few hours later. પ્રદીપભાઈ તમારી ગેંગનું નામ રાખી દો. કહું ભાઈલોક તો મારા પછી આગળ કઈ તો પછી ખોટું થઈ જાય, ડખો થઈ જાય. કટ્ટર હિન્દુ રાખી બસ એ બરોબર હે. કટ્ટર હિન્દુ બરોબર હે. બરોબર છે, હાલો એ રાખો. ફિક્સ લોક કિયા જાય. પ્રદીપભાઈ ખોવાઈ ગયા કોકના વિચારમાં, ખાલી પ્રપોઝલ એક્સેપ્ટ કરશે કે નહીં કરે. શોર્ટમાં કરી દીધે, લોંગ કરી બે છે. અહીંયા ફોન કર્યો ને પગ આપી નાખો, મજા ન આવી પાછું. તમારે બધાને ઓટોગ્રાફ લઈને શું કરવું? હા હા પ્રદીપભાઈ, તમારે બધાને ઓટોગ્રાફ લઈને ક્યાંય જવું છે? હા, મારે દુબઈ ફરવા જવું. એકેય ના નહીં હાલે. થઈ ગયો લાગે મોટા પાયે. A few hours later. બોલો ભાઈ. હું કે શાંતિ હો ભાઈ. કેટલા દિવસ તમે મારા બ્લોગ માં અમારા પબ્લિક ને કઈ કેવું છે? કઈ નથી કેવું, સીતારામ. તો આપણે જવાનું ક્યાં છે અત્યારે? બે ભેગા તો થયા છીએ. પટિયાલા લેવા જાવ ક્યાં? સોડા. ઓય તો કે આ બધા ઉઠવું સમજી જાય ભાઈ હવે. અરે ના ના ભાઈ, આપણે એવું હોય. હાલ તો ભાગીએ. હાલો હાલો હાલ બે ગાડીમાં. હાલ.